टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રજાના પૈસા ધુમાડો કેવી રીતે કરવો એએમસી પાસેથી શીખો, કારણ કે 42 કરોડના બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા હવે 52 કરોડ ખર્ચવામાં આવશે। અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું છે અને હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 2 વર્ષ પછી કામગીરી શરૂ કરવામાં આવશે। રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા 15 દિવસમાં કામગીરી સોંપવામાં આવશે। તો મનપા દ્વારા 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, જે બાદ આ કોન્ટ્રાક્ટર રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને આ જે આખો કોન્ટ્રાક્ટ છે તે રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે। 2017માં આ બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ જર્જરિત થતા 2022માં આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો। તો હાટકેશ્વર બ્રિજને હવે તોડવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। ત્યારે હાટકેશ્વર બ્રિજ વિશે જો વધુ જાણકારી મેળવીએ તો વર્ષ 2014માં આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી। 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી, જ્યારે 2016ની જો વાત કરવામાં આવે તો 2016માં બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને 2017માં બ્રિજ બનીને તૈયાર થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ 42 કરોડના ખર્ચે જે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો તે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતા બ્રિજને 5 વર્ષમાં રિપેરિંગ કરવો પડ્યો હતો। ત્યારબાદ જર્જરિત બ્રિજ હોવાથી વર્ષ 2022માં બંધ કરવામાં આવ્યો। તો બ્રિજમાં જે કામગીરી કરવામાં આવી તે પણ બાતલ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ત્યારબાદ વર્ષ 2022માં આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। બ્રિજ જર્જરિત હોવાથી તોડી પાડી ફરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને બ્રિજ તોડી પાડવા માટે 4 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તો બ્રિજ તોડી પાડવા માટે 2 વખત કોઈ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવ્યો અને ત્રીજી વખત મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ મહારાષ્ટ્રનો જે કોન્ટ્રાક્ટર હતો તે પણ ખસી ગયો, એટલે બ્રિજ નવો બનાવવા માટે પણ કામગીરી કરવામાં આવશે, પરંતુ તે પહેલા બ્રિજ તોડવા માટેનું પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જેમાં જે મહારાષ્ટ્રનો કોન્ટ્રાક્ટર હતો તે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો અને ચોથી વખતમાં રાજસ્થાનના વિણ્યુ પ્રસાદ પુંગલિયાએ ટેન્ડર ભર્યું છે। ત્યારે 42 કરોડના ખર્ચે બનેલ બ્રિજ હવે 52 કરોડના ખર્ચે તોડી પાડવામાં આવશે। પહેલા 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, આ બ્રિજના નિર્માણ માટે 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને હવે જ્યારે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, કેટલાય વર્ષો આ બ્રિજ બંધ રહ્યો અને ત્યારબાદ હવે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવશે, તેમાં પણ મસમોટો ખર્ચો કરવામાં આવશે અને બ્રિજ તોડવા માટે હવે 52 કરોડનો ખર્ચ કરવામાં આવશે। એટલે તો પહેલા તો બ્રિજ બનાવવામાં આવ્યો, ત્યારબાદ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળતા એ બ્રિજ બંધ કરવામાં આવ્યો, હાટકેશ્વર બ્રિજ, અને ત્યારબાદ હવે તોડવાની કામગીરી કરવામાં આવશે। હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે તો તેની પાછળ પણ મસમોટો ખર્ચો કરવામાં આવશે। ત્યારે પ્રજાના પૈસાનો આ ઉપયોગ કેવી રીતે કરવો, પ્રજાના જે પૈસા છે તેનો ધુમાડો કેવી રીતે કરવો એ એએમસી પાસેથી શીખવાની જરૂર છે, કારણ કે જે પ્રજાના પૈસા છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। તો અમારી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। મનીષભાઈ, હાટકેશ્વર બ્રિજથી આપણે સૌ કોઈ અવગત છે કે પહેલા એ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારબાદ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, પછી એ જર્જરિત જોવા મળ્યો એટલે બંધ કરવામાં આવ્યો અને હવે આટલા વર્ષ બાદ જ્યારે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવશે એમાં પણ 52 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। એટલે પહેલા નિર્માણ માટે ખર્ચ થયો અને હવે તોડવા માટે ખર્ચ થશે, એટલે પ્રજાના પૈસાનો ઉપયોગ શું આવી રીતે જ થાય છે મનીષભાઈ? જોઈ રહ્યા છીએ ન્યૂઝ કેપિટલના માધ્યમથી અને સાથે સાથે આ જ વસ્તુ આપણે હકીકતમાં લોકોની સુવિધા માટે વ્યવસ્થા ઊભી થવાને બદલે આ હાટકેશ્વર બ્રિજ એ ભાજપાના ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે। કરોડો રૂપિયાના ખર્ચે પ્રજા, ટેક્સપેયર નાગરિકો, કર ભરતા નાગરિકો આડેધડ એમની આગળ ટેક્સ વસૂલ કરવામાં આવે અને આ જ બ્રિજની અંદર વારંવારની રજૂઆત ત્યાંના સ્થાનિક નાગરિકોએ અહીંયા બનતી વખતે એની ડિઝાઇનમાં ફોલ્ટ, એની કન્સલ્ટન્સી, પણ સૌથી મોટું
કે હાટકેશ્વર બ્રિજ બનાવવા માટેના નાણાં જે ટેક્સ પેયર નાગરિકો અમદાવાદના છે એમના પૈસામાંથી આ બ્રિજ બન્યો અને એના નાણાંનો હપ્તો કોની આગળ ગયો, એનું કમિશન કોની આગળ ગયું? ભાજપાનું મોડેલ છે ચંદા દો ધંધા લો. તમારે ટેન્ડર જોતું હોય તો તમારે કમિશન આપવું પડે કમલમમાં અને એ જમા કરાવવું પડે. આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાટકેશ્વરને તોડવા માટે એના કરતા વધુ નાણાં, એટલે ઘાટ કરતા ઘડામાં વધુ એના જેવી આપણી આ સ્થિતિ થઈ છે. બનાવવા માટેનો ખર્ચ એના કરતા તોડવા માટેનો, દૂર કરવા માટેનો. એટલે ભાજપાના ભ્રષ્ટાચારનું આ બેનમૂન નમૂનો છે. આ જે વિસ્તારના લોકોને માત્ર એટલાથી નથી, આ બ્રિજ લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું, પણ કોર્પોરેશનના શાસકોએ જે રીતે આખો ખેલ કરેલો અને એમની જે ભાગીદારી સાझीदारी ચાલતી હતી એનો પણ બહુ મોટો ખેલ લાંબા સમય સુધી ચાલ્યો. પણ અંતે અમદાવાદની જનતાને કેટલું નુકસાન થયું. અહીંયાથી વાહન વ્યવહાર વ્યવસ્થાની મોટી તકલીફ પડી, અહીંયાથી ચાલકોને તકલીફ પડી, એના નાગરિકોને જે મળવાપાત્ર સુવિધા એ પણ ન મળી. અને જે રીતે લાંબા સમય સુધી અમદાવાદ શહેરમાં બ્રિજના જે નાટકો ચાલ્યા એ નાટકો માટે કોઈ સીધી જવાબદારી તો માત્ર ભાજપાનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી માંગ કરું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય અને સરકાર હજી પણ અમદાવાદ શહેરના નાગરિકોને લૂંટવાનું બંધ કરવા માંગતી હોય 1% પણ આ લૂંટનો કારોબાર છે, આ લૂંટના કારોબાર પર રોક લગાવવા માંગતી હોય તો તાત્કાલિક પણ આ સમગ્ર વ્યવસ્થામાં સંડોવાયેલા જે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને જે કમલમમાં કમિશન પહોંચાડનારા લોકો હોય એ તમામ સામે કડકમાં કડક પગલાં ભરાય તો જ મને એમ લાગે કે અમદાવાદ શહેરના નાગરિકો માટે ન્યાય થયો ગણાશે. જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજ હવે તોડવામાં આવશે ને તેની પાછળ મસમોટો ખર્ચો કરવામાં આવશે, ત્યારે એ ખર્ચને લઈને અનેક સવાલો છે અને હાટકેશ્વર બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો ત્યારથી જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે અમારી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે. આશુતોષ, હાટકેશ્વર બ્રિજ લગભગ 2 વર્ષથી બંધ હાલતમાં અને હવે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને એની પાછળ પણ મસમોટો ખર્ચો એટલે કે લગભગ 52 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવનાર છે તેને તોડવા માટે. એટલે પ્રજાના પૈસે પહેલા તો નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે પ્રજાના પૈસે આ બ્રિજ તોડવામાં આવશે, એટલે તેને લઈને શું અપડેટ છે? સૌથી પહેલા તો લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે પ્રજાના પૈસાનો ધુમાડો એમસી દ્વારા કરવામાં આવ્યો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે કરોડો રૂપિયા તેને તોડવા માટે ખર્ચવામાં આવશે. અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે, કારણ કે હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 2 વર્ષ પછી કામગીરી શરૂ કરવામાં આવશે. રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા 15 દિવસમાં કામગીરી સોંપવામાં આવશે. તો મનપા દ્વારા 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને જે બાદ આ કોન્ટ્રાક્ટ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. તો 2017માં આ બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ જર્જરિત થતા 2022માં આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ 2022માં બંધ કરવામાં આવ્યો